ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 12મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો આપણે જે ટોપિક છે એ છે ભક્તિ આંદોલન। કયો છે? ભક્તિ આંદોલન। હવે તમે યુપીએસસીની એક્ઝામ આપો કે જીપીએસસીની આપો, મેઇન્સ આપો કે પ્રિલિમ આપો, પણ મધ્યકાલીન ભારતમાંથી સૌથી વધુ જો સવાલો પૂછાતા હોય તો પૂછાય છે ક્યાંથી? આપણે ભક્તિ આંદોલનમાંથી। ક્યાંથી પૂછાય છે? ભક્તિ આંદોલનમાંથી। અને આ એવો ટોપિક છે કે જેની ઉપર તમે કોઈ પણ પુસ્તકો જોશો, ખાસ કરીને ખાનગી સંસ્થાના, ખાનગી જે અલગ અલગ સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યૂટ જે પ્રકાશનો છે, તો એની બુકો જો તમે વાંચો છો તો એની અંદર આપને ભક્તિ આંદોલનના નામ ઉપર માત્ર ને માત્ર ફેક્ટ, મતલબ કે નકરા તથ્ય જ દેખાડવામાં આવ્યા છે। શું દેખાડવામાં આવે છે? ફેક્ટ, કે કયા સાધુનો જન્મ ક્યાં થયો હતો, એને કઈ ફિલોસોફી આપી ને જ બધું। અને જો ખાલી તમે આ ફેક્ટને ગોખીને એક્ઝામ દેવા જાઓ છો તો ભક્તિ આંદોલનના સવાલો તમને આવડતા નથી। સૌથી મોટી સમસ્યા આ છે। તમે કોઈ પણ પ્રકાશન ઉઠાવી દો, ખાનગી જે ઇન્સ્ટિટ્યૂટોના છે એ બધા, તેમાં નકરા ફેક્ટ એટલે કે નકરા તથ્ય જ આપેલા છે, મતલબ કે તમારે ગોખણપટ્ટી કરવી પડે છે। પણ ભક્તિ આંદોલન એવો ટોપિક છે કે જો તમે એને સમજશો નહીં તો આના એક પણ સવાલ તમે મેન્સના કરી નહીં શકો। સમજ પડી? જેમ કે હું તમને મેન્સના સવાલો દેખાડું જીપીએસસીમાં પૂછાયેલા, તો તમે જોઈ શકો છો કે ભારતના સાંસ્કૃતિક ઘડતરમાં ભક્તિ આંદોલનનું પ્રદાન મૂલ્ય, મતલબ કે ભારતની આ જે સંસ્કૃતિ ડેવલપ થઈ છે આજની તારીખમાં, આપણે જેને જોઈએ છીએ એ સંસ્કૃતિની અંદર ભક્તિ આંદોલનનું કઈ રીતના મહત્વ હતું, મતલબ એને શું આપ્યું ભક્તિ આંદોલને? સમજ પડી? હે ને? એ ટાઈપનો એક સવાલ પૂછવાનો હતો કે ભાઈ ભક્તિ ચળવળની અગત્યતા ચર્ચો। સમજ પડી? હવે આ બધા સવાલો એવા હોય છે કે જ્યાં તમે જો એનાલિસિસ કર્યું હોય કે આ ભક્તિની વ્યાપકતાને તમે જોયું હોય કે ભાઈ ભક્તિ આંદોલન કઈ કઈ એરિયામાં શું કામ ફેલાણું, કઈ રીતના ફેલાણું, સમજ પડી, તો તમે આન્સર લખી શકો છો। જો ખાલી ગોખણપટ્ટી કરશો તો આન્સર લખાશે નહીં। સમજ પડી? એકવાર ડીવાયએસઓની એક્ઝામની અંદર આ સવાલ પૂછાણો છે, જુઓ સૌથી અઘરો સવાલ છે અત્યાર સુધીનો, કે ભક્તિ આંદોલન એ વિરોધ અને અસંમતિનું આંદોલન હતું। આ વિધાનનું મૂલ્યાત્મક ટિપ્પણી કરો। ધ્યાનથી સમજો કે ભક્તિ આંદોલન એ કેવું? વિરોધ અને અસહમતિનું આંદોલન હતું। હવે જે લોકો ગોખીને ગયા છે ભક્તિ આંદોલનમાં, ફલાણા સાધુ આવ્યા, ફલાણા સંત આવ્યા, એનો જન્મ અહીંયા થયો, મમ્મીનું નામ આ, પપ્પાનું નામ આ, તો એ લોકો માટે આ સવાલ 7 પેઢી ભેગી થઈ નહીં કરે તોય ન થાય। સમજ પડી? અને તમે યુટ્યુબમાં અલગ અલગ સંસ્થાના વિડીયો બી જોયા હશે તો ત્યાંય તમને ખબર પડી ગઈ છે કે ખાલી તમને ગોખણપટ્ટી કરાવે છે। સમજ પડી? તો કોઈ પણ સબ્જેક્ટ, હિસ્ટ્રી છોડો, કોઈ પણ સબ્જેક્ટને ગોખો ને એને સમજો। અને હવે તો તમારે સમજવાની જરૂર પડશે, કારણ કે હવે જીપીએસસીના ચેરમેન જસમુખભાઈ પટેલ આવી ચૂક્યા છે, એ તમે જાણો છો એના સવાલો પેપર કેવા હોય છે। સમજ પડી? તો આ ટાઈપના સવાલો તમે જો ગોખીને જશો તો નહીં કરી શકો। પડી સમજ? એ રીતના આપણે યુપીએસસીના સવાલો જોઈએ કે ભાઈ ભક્તિ સાહિત્યની પ્રકૃતિનું મૂલ્યાંકન કરીને ભારતીય સંસ્કૃતિમાં તેનું યોગદાનનું નિર્ધારણ કરો। ભક્તિ સાહિત્યનું પહેલા તો તમે એને પ્રકૃતિ દેખાડો કે ભક્તિ સાહિત્ય કેવું હતું, પછી એ સાહિત્યના લીધે ભારતીય સંસ્કૃતિમાં શું એનું યોગદાન હતું એને લખવાનું છે। પડી સમજ? એમથી આગળ જુઓ તો હજી એવો સવાલ સારો છે કે સૂફી અને મધ્યકાલીન રહસ્યવાદી સિદ્ધ પુરુષો કે જે હિન્દુ મુસ્લિમ બંને સમાજોના ધાર્મિક વિચારો, એની રીતિઓને બાહ્ય સંરચનાને પર્યાપ્ત સીમા સુધી રૂપાંતરિત કરવામાં વિફળ, મતલબ કે અસફળ રહ્યા છે। મતલબ કે સૂફી અને રહસ્યવાદી જે સંતો છે, જે મુસ્લિમ હોય કે હિન્દુ હોય, એ લોકોએ પોતાના સમાજની અંદર ચાલતી જે રીતિ પરંપરા છે, જે રિવાજો છે, એને બદલવામાં કેવા ગયા છે? નિષ્ફળ ગયા છે। પૂર્ણ રીતના નહીં પણ થોડાક મહસંતે। તો આ ટાઈપનો સવાલ પૂછાણો છે। હવે તમને એ જ નહીં ખબર હોય કે રહસ્યવાદી સંતો કોને કહેવાય, કોને રહસ્યવાદ કહેવાય। સમજ પડી? તો આવા ટાઈપના સવાલો તમે યુપીએસસી હોય કે જીપીએસસી ગોખીને ના લખી શકો। આના માટે તમારે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે, એક સમજ હોવી જરૂરી છે ભક્તિ આંદોલનની। સમજ પડી? તો આજના લેક્ચરમાં હું તમને ભક્તિ આંદોલનની એક સમજ આપવાનો પ્રયત્ન કરીશ, પ્લસ જે ફિલોસોફિકલ સવાલો પૂછાય છે ખાસ કરીને મેન્સની અંદર, તો એ થોડીક ફિલોસોફી સમજાવવાનો પ્રયત્ન કરીશ। ઓબ્વિયસલી ડિટેલમાં તો હું નહીં જાઉં, કારણ કે આપણે ફિલોસોફીમાં પીએચડી કરવાનું નથી। બીજું કે મેં ભક્તિ આંદોલન ઉપર અલગ અલગ ઘણા પુસ્તકો વાંચેલા છે, હિસ્ટોરિયનના બુકો વાંચેલી છે, પ્લસ ધાર્મિક સનાતનના પુસ્તકો વાંચેલા છે। સમજ પડી? તો એના આધારે હું બધાનું વિશ્લેષણ મારા હિસાબે હું આપવાનો પ્રયત્ન કરીશ।
હું ક્લેમ નથી કરતો કે બહુ મોટો વિદ્વાન છું સનાતન ધર્મનો, પણ હું મારા હિસાબે હું તમને એનાલિસિસ આપવાનો પ્રયત્ન કરીશ, જે તમને મેઇન્સ પ્રિલિમમાં બધી કામ આવશે અને કામ કરતાં સારું આવડી જશે તમને લોકોને. ફરી સમજ. ચાલો તો સમજો કે દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન જે લાખો હજારો વર્ષથી ચાલ્યો આવે છે, પ્રશ્ન એ છે કે ભગવાનને પ્રાપ્ત કરવાના રસ્તા ક્યાં ક્યાં. સૌથી વધુ જો ડિબેટ થતી હોય તો એ ડિબેટ આ છે કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગો કયા કયા. તો સનાતન ફિલોસોફીના હિસાબે મુખ્યત્વે 4 રસ્તા છે. કેટલા છે? 4. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને યોગ માર્ગ. તો ભગવાનને પ્રાપ્ત કરવાના કેટલા રસ્તા છે? 4 રસ્તા છે. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને યોગ માર્ગ. હવે ધ્યાનથી સમજો, હું તમને શોર્ટમાં સમજાવું છું કે તમે લોકો જો જ્ઞાન મેળવતા રહેશો, ઠીક છે, જેમ કે ઘણી વાર આપણે જે નાના હોય ત્યારથી લઈને સવાલો પેદા થતા હોય કે ભાઈ આ વસ્તુ શા માટે. તો એવા સવાલો જ્યારે તમે મોટા થઈ જાઓ, થોડાક વિચારતા થઈ જાઓ, તો ત્યારે સવાલ આવે કે આ દુનિયા બનાવી કોણે અને શા માટે બનાવી, આપણો જન્મ શા માટે થયો. તો આજે શા કરીને જે પ્રશ્ન આવે છે ને, શા માટે, તો આનો જે જવાબ શોધવો ને એ શું છે? જ્ઞાન માર્ગ. પડી સમજ કે હું શું કામ છું, મારું અસ્તિત્વ શા માટે છે આ દુનિયામાં. તો આ જ્ઞાન માર્ગ તરફ તમે ચાલો છો. પડી સમજ. અને જ્ઞાન માર્ગ ઉપર ચાલશો ત્યારે છેલ્લે જ્યારે તમને ફાઇનલી આન્સર મળી જશે તો ત્યારે શું થશે કે ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે. મતલબ કે એક એવી અનુભૂતિ થાય છે કે તમને આ દુનિયાની જે મોહ માયા છે, આ જે દુનિયા મટીરિયાલિસ્ટિક છે, મતલબ કે ભૌતિકતાવાદી, એનો તમને જવાબ મળી જતો હોય છે. તો આ શા માટેનો જવાબ તમે શોધવા માટે નીકળો છો, એ માર્ગને કેવો કહેવાય? જ્ઞાન માર્ગ. સમજ પડી? તો અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે બેસ્ટ, જેમ કે શંકરાચાર્ય. તો શંકરાચાર્ય જેવા આચાર્ય આપને જ્ઞાન માર્ગની એક છે ને કે રસ્તો આપ્યો છે આપને. પણ બધા માટે આ પોસિબલ નથી, કારણ કે બધાની પાસે એટલી વિવેક બુદ્ધિ તો ના હોય કે જ્ઞાન માર્ગ ઉપર ચાલી જાય. ઠીક. તો એવા લોકોને શું કહેવામાં આવે કે કામ કરો, જે તમને મળ્યું એ કરે જ જાઓ. સમજ પડી? તો એવા જે લોકો છે એ બધા કર્મ માર્ગ ઉપર ચાલે. જેમ કે હું તમને કહું કે ભાઈ જીપીએસસી યુપીએસસી પાસ કરવા માટે 5 પુસ્તકો વાંચી નાખો. સમજ પડી? હવે તમે બ્લાઇન્ડલી વિશ્વાસ કરીને 5 પુસ્તકો વાંચે જ રાખો. મતલબ કે તમે કર્મ કરે જ જાઓ છો. પડી સમજ? તો એવા લોકો કે જેની પાસે વધારે પડતી વિવેક બુદ્ધિ નથી, ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ, ખેર એવું તો ના કહી શકાય પણ કહી શકીએ, તો એવા લોકો ક્યાં ચાલે છે? કર્મ માર્ગ ઉપર. તો કર્મ માર્ગ ઉપર તમે ચાલશો એટલે તમને કામ કરવાની શું મળી? સ્વતંત્રતા. ઓબ્વિયસલી કોઈ પણ કૃત્ય કરશો, કોઈ કાર્ય કરશો તો એની તમને તમારી માથે શું આવશે? જવાબદારી. શું આવે? જવાબદારી. કોઈ પણ કામ કરો, જેમ કે હું યુપીએસસીની પ્રિપેરેશન કરું છું, ઠીક છે, તો પાસ થવું એ મારી જવાબદારી છે. જો પાસ નહીં થાવ તો મારા ઘરવાળાને જવાબ આપવો પડશે. પડી સમજ? આ સમાજને જવાબ આપવો પડશે. સૌથી અઘરું તો એ જ છે. તો કર્મ એટલે શું થયું કે કોઈ પણ તમે કાર્ય કરતા જાઓ. એકચ્યુઅલી કર્મના 3 પ્રકાર છે, અહીંયા હું તમને સમજાવું. તો ગીતા પ્રમાણે કર્મ, અકર્મ અને વિકર્મ. કર્મ એટલે કે જે તમે સારા કૃત્ય કાર્ય કરો એ કર્મ છે. કંઈ નથી કરતા, ખાટલા પે સુઈ જાઓ છો, સુતા રહ્યો છો, કંઈ કરતા નથી ને, તો એને શું કહેવાશે? અકર્મ. પણ કોઈ ખોટા કૃત્ય કરો છો, ઠીક છે, જેમ કે આજકાલ જે અસામાજિક તત્વો કરે છે, નેતાઓ કરતા હોય છે, એ બધા શું છે? વિકર્મ. મતલબ કે જે નથી કરવાનું એ બધું તમે કરો છો, એ શું છે? વિકર્મ. જેમ કે રાવણે વિકર્મ કર્યું હતું. હા એના, ઠીક છે. તો કર્મને એ કેટલા પ્રકાર હોય છે? 3 પ્રકાર. પણ અહીંયા કર્મ અને જ્ઞાન વચ્ચે પરસ્પર સંબંધ છે. જો કર્મ નથી કરતા તો જ્ઞાન ક્યારેય આવવાનું નથી. પડી સમજ? અને જો તમારી પાસે જ્ઞાન છે પણ કર્મ વગરનું, તો એ શું છે? પાખંડ. શું છે? પાખંડ. જેમ કે લોકો મોટી મોટી સપ્તાહોમાં જતા હોય છે અને ત્યાંથી જ્ઞાનને પ્રાપ્ત કરીને આવે છે, મતલબ કે સાંભળીને આવે છે, પણ પોતાના અંદર ઉતારતા નથી કાંઈ. અને બહાર સમાજમાં શું કરે છે? પાખંડ, કે હું તો એટલો બધો જ્ઞાની છું, હું એટલો બધો વિદ્વાન છું, પણ એ જ્ઞાન પ્રમાણે પોતાનું કર્તવ્ય કર્મ તો હોતું નથી. તો આ શું કહેવાય? એક પ્રકારે પાખંડ કહેવાય. અને જો ખાલી જ્ઞાન, શું એ ખાલી જ્ઞાન, તો એનાથી શું આવે? અહંકાર. જો લોકો પાસે ખાલી જ્ઞાન આવી જાય તો અહંકાર આવી જાય. જેમ કે રાવણ જ્ઞાની હતો, સમજ પડી, પણ એની પાસે જ્ઞાન એટલું બધું હતું કે એને અહંકાર આવી ગયો, કારણ કે કર્મ તો સારા નહોતો, કેવા કર્યા તો વિકર્મ, તો કર્મ તો હતા નહીં સારા. સમજ પડી? તો ખાલી જ્ઞાનથી શું આવે? અહંકાર.
અને ખાલી કર્મથી કાંઈ ના મળે. ખાલી કર્મ કરે જાવ તો કાંઈ ના મળે. જેમ કે હું તમને કહું કે સફારી નામનું જે પુસ્તક આવે છે, જે આપણે નોલેજ માટે નાનપણમાં આપણે વાંચતા, તો હું તમને કહું સફારીની બુક વાંચો, તમે યુપીએસસી પાસ થઈ જશો. હવે તમે દિન રાત નકરી સફારી વાંચી જ જાઓ છો, તો શું લાગે એનાથી તમે એક્ઝામ પાસ કરશો? ઓબ્વિયસલી નહીં કરો. સમજ પડી? તો તમે જ્ઞાન વગરનું જો કર્મ કરે જાઓ છો તો એનું કોઈ ફળ મળવાનું નથી. એક એક્ઝામ્પલ તરીકે આપ કહું તો કે એક ગધેડો રોજ પોતાના પીઠ ઉપર અલગ અલગ પુસ્તકો લઈને ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ પુસ્તકોને પહોંચાડતો. 40 વર્ષની જિંદગીમાં ગધેડાએ રોજ આ કામ કર્યું, એક જગ્યાએથી પુસ્તકો લઈને બીજી જગ્યાએ લઈ ગયો. હવે તમે કહો એને કર્મ તો પૂરેપૂરા કર્યા છે 40 પર, પણ શું એને જ્ઞાન આવ્યું? એ પુસ્તકો લઈ જાઓ તો પુસ્તકોનું એને જ્ઞાન હતું? બિલકુલ નહોતું. તો અહીંયા ખાલી કર્મ કરવાથી નહીં કંઈ મળવાનું નથી. મતલબ કે બંનેનો સંબંધ એક સાથે જોડાયેલો છે. પડી સમજ? તો જે લોકો શા માટે એ પ્રશ્નો શોધી નથી શકતા, જે લોકો સ્વતંત્ર રીતના રહીને જવાબદારી સ્વીકારી નથી શકતા, અથવા તો કર્મ કરે છે જ્ઞાન વગરનું, ઠીક, તો હવે એવા લોકો માટે એક સ્ત્રોત આપણે આપી દઈએ, જેને આપણે શું કહીએ છીએ? ભક્તિ માર્ગ. હવે ધ્યાનથી સમજો, સ્ત્રોત એટલે શું? સ્ત્રોત એટલે ક્યાં ઈશ્વર. તો ભક્તિનો મતલબ શું થાય? ધ્યાનથી અહીંયા સમજો, ક્યારેક મેન્સની અંદર લખવાનું થાય તો કામ આવે. ભક્તિ એટલે ઉપાસનાની એવી પદ્ધતિ છે કે જ્યાં ઈશ્વર પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ અને ઈશ્વર પ્રત્યે નિસ્વાર્થ ભાવ. ઈશ્વર પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ અને ઈશ્વર પ્રત્યે નિસ્વાર્થ ભાવ, આ છે ભક્તિ. અહીંયા મહત્વનો શબ્દ છે પ્રેમ અને નિસ્વાર્થ ભાવ. ભાઈ, ઈશ્વરના પ્રેમમાં એટલા ડૂબી જાઓ કોઈ સ્વાર્થ વગર, એ જ સાચી ભક્તિ છે. તમે બધા જ જાણો છો કે તમે બધા મંદિરે જશો તો ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક વસ્તુ ભગવાન પાસે માગો છો. એ ભક્તિ નથી. એ શું કરો છો? તમે લાલચે જાઓ છો કે ભગવાન આ મને આપી દે. તો અહીંયા સૌથી મહત્વની વસ્તુ કઈ છે? નિસ્વાર્થ ભાવ. સમજ પડી? જેમ કે આજકાલ જે લોકો છે જે ભક્તિના નામ ઉપર દાન દક્ષિણા કરે. શું કરે? દાન દક્ષિણા કરે. પણ મોટા મોટા બોર્ડમાં પોતાના નામ લખાવે કે ફલાણા વ્યક્તિએ એટલા લાખનું દાન આપીને આ વસ્તુ બનાવડાવી છે. તો એ ભક્તિ નથી. એ શું છે? તમારો અહીંયા પાખંડ છે કે તમે ભક્તિના નામે શું કરો છો? દેખાડો કરો છો. સમજ પડી? તો સમાજની અંદર આવા ટાઈપના આપણે લોકો જોવા મળતા હોય છે કે જે ભક્તિના નામ ઉપર શું કરતા હોય છે? દેખાડો, ટોંગ ધતિંગ કરતા હોય કે મેં ઈશ્વરને પૂજ્યું છે. આજકાલ તમે જોવો છો કે મંદિરે જવું કે અલગ અલગ આપણા જે ધાર્મિક સ્થળે જવું, તો ત્યાં જઈને રીલ્સ બનાવીને લોકોને દેખાડો કે હું અહીંયા આવ્યો. ભાઈ, તું અમારા હાટું ગયો તો કે તારા હાટું ગયો તો? અમને શું કામ દેખાડે છો? તો આવા જે ધતિંગ કરતા લોકો છે, જેની ક્યાંક ને ક્યાંક શું છુપાયેલો છે? પોતાની અંદર સ્વાર્થ છે. તો એવી ભક્તિનો કોઈ મતલબ નથી. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ દ્રૌપદી. તો અહીંયા ભક્તિ એટલે કે પૂર્ણ રીતના ઈશ્વરના પ્રેમમાં પડી જવું અને ઈશ્વર પ્રત્યે નિસ્વાર્થ ભાવ. અને જો તમે પૂર્ણ રીતના ભક્તિ કરશો તો તમારે આ દુનિયામાં કોઈ પણ વસ્તુની પછી જરૂર નથી. પછી તમારી ઉપર ભગવાનનો ખુદનો હાથ છે. આપણે એક્ઝામ્પલ લઈએ દ્રૌપદીનું, કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું તો એને ભક્તિ દ્વારા કૃષ્ણને બોલાવ્યા અને કૃષ્ણે કીધું ડોન્ટ વરી, આઈ એમ હિયર. મતલબ કે ભગવાન કૃષ્ણએ એની જે લાજ લેતા હતા એને રોકી દીધી. સમજ પડી? તેને વિશ્વાસ હતો કે ભાઈ ભગવાન મને બચાવી લે છે. આ ભક્તિ હતી. એવી રીતના આપણે નરસિંહ મહેતા છે, એની ભક્તિ એટલી બધી કે ને કે નિસ્વાર્થ ભાવે ચાલતી હતી કે જ્યારે એની છોકરીના લગ્ન થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ આવીને લોકોને જમાડીને વયા જાય. સમજ પડી? કારણ કે ભાઈ પાસે તો કહે તો નહીં. તો આ ભક્તિનું પરિણામ છે. કારણ કે સ્વાર્થ નથી. ક્યાંય સ્વાર્થ નથી ત્યારે જ ભગવાન તમારી સાથે છે. સમજ પડી? તો અહીંયા મહત્વના કેટલા માર્ગ થયા? 3 માર્ગ: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. તો સ્વામી વિવેકાનંદ શું કહે છે કે આ ત્રણેય માર્ગ અલગ અલગ નથી, ત્રણેય માર્ગ એક જ છે અને એક સાથે છે. સમજ પડી? જેમ કે મેં તમને કર્મ અને જ્ઞાન સમજાવ્યું, એવી રીતના ભક્તિ પણ જ્ઞાન અને કર્મ વગેરે અધૂરી છે. સમજ પડી? તો ત્રણેયનો એકબીજા સાથે શું છે? સંબંધ છે. ચોથો રસ્તો જો આપણે જોઈએ તો એ છે જ્ઞાન માર્ગ. તો તમે ભારતની અંદર તમે જોયું હશે કે એક સંપ્રદાય છે જેને કહે છે નાથ સંપ્રદાય. નાથ સંપ્રદાયનું શું માનવું છે કે ભાઈ યોગ એટલે કે આ શરીર દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે, ભગવાનની અનુભૂતિ કરી શકાય છે. સમજ પડી? તો આ જે નાથપંથી છે એના જે ગુરુ છે, જેમ કે આદિનાથ. આદિનાથ એટલે કે ભગવાન શિવ, ખુદ ભગવાન શિવ. આદિનાથના શિષ્ય થાય છે મત્સ્યેન્દ્રનાથ. મત્સ્યેન્દ્રનાથના શિષ્ય થાય છે ગોરખનાથ. આ બધાને ગુરુઓ હતા દત્તાત્રેય, જેને આપણે ગિરનારમાં જે દાતાર છે દત્તાત્રેય, સખી દાતાર ને બધા. ઠીક છે?
તો આ બધા નાથપંથી હતા કે જે પોતાના શરીર ઉપરના નિયંત્રણથી ભગવાનની પ્રાપ્ત કરતા. અને આ એવા લોકો છે કે જે 90 દિવસ સુધી ખાધા પીધા વગર રહી શકે છે. અને મોસ્ટ ઓફલી આ નવનાથ હોય. કેટલા હોય? નવનાથ. નવનાથ એટલે કે અમુક પહાડોમાં રહેવાવાળા, અમુક જંગલોમાં રહેવાવાળા, અમુક દરિયા કિનારે રહેવાવાળા, અમુક આશ્રમમાં રહેવાવાળા. ઠીક. તો આવા અલગ અલગ નવનાથ છે મતલબ આની અંદર. તો નાથ જે સંપ્રદાય છે એ શું વાત કરે છે કે ભાઈ શરીર દ્વારા પણ આપણે ઈશ્વરની પ્રાપ્ત કરી શકીએ છીએ. ઠીક. આમાંની અંદર એક વસ્તુ આવે છે જેને આપણે કહીએ છીએ કુંડલિન ચક્ર. કુંડલિન ચક્ર એટલે કે આપણા શરીરની અંદર એવા 7 ચક્રો હોય છે કે 7 ચક્ર ધીમે ધીમે ખુલતા જાય એટલે આપણા શરીર ઉપર આપણું નિયંત્રણ આવતું જાય. ઓબ્વિયસલી આ બધું કેના દ્વારા થાય છે? યોગ દ્વારા. પડી સમજ? તો આ જે યોગ માર્ગ છે ઓબ્વિયસલી બધા માટે પોસિબલ નથી. ઠીક. કહે ને કે ભાઈ યોગ સે હોગા પણ હમસે યોગી ના હોગા. તો યોગ માર્ગ બધા માટે નથી, કારણ કે અહીંયા કઠોર તપસ્યા કરવી પડે, યોગ કરવા પડે. તો આપણા માટે બેસ્ટ કયું છે? તો ભાઈ ભક્તિ. પણ ભક્તિ જ્ઞાન અને કર્મ વગેરે કેવું છે? અધૂરું છે. પડી સમજ અહીંયા સુધી? ચલો તો હવે સમજીએ કે ભક્તિની આ શરૂઆત થઈ કઈ રીતના. ટોપિક કયો છે? ભક્તિની. અહીંયા હું ભક્તિ આંદોલનની શરૂઆત નથી કરતો. હું શું કહું છું? ભક્તિની શરૂઆત. સમજ પડી? ઈશ્વર પ્રત્યેનો જે સંબંધ છે એની શરૂઆત. ઠીક. તો તમે બધા જાણો છો કે આપણા પ્રાચીન જે ગ્રંથ છે વેદો. શું છે? વેદો. આપણે ત્યાં આવા 4 વેદો છે: સામવેદ, અથર્વવેદ, સૌથી જૂનો ઋગ્વેદ અને યજુર્વેદ. સમજ પડી? આજની તારીખમાં સૌથી જૂનું કોઈ પુસ્તક ઋગ્વેદ, તો યુનેસ્કોની જે હેડક્વાર્ટર છે ત્યાં પડેલો છે ઋગ્વેદ. સમજ પડી? તો આપણી પાસે કેટલા વેદો છે? 4 વેદ. હવે આ વેદોની અંદર ત્યાં ભગવાન આટલી. હવે આ વેદોની અંદર સ્ટાર્ટિંગની અંદર જે દેવતા છે, ઠીક, કોણ? દેવતા. મતલબ જ છે કે દીવાવાળા. બદલામાં કંઈ લેતા નથી પણ તમને આપે છે. તો એ લોકોની ઋચાઓ લખેલી છે, મતલબ કે એના વિશે શ્લોક લખેલા છે. જેમ કે ઇન્દ્ર છે, અગ્નિ છે, વરુણ છે, સૂર્ય છે. તો આ બધાના વિશે લખેલું છે સ્ટાર્ટિંગની અંદર. પછી વેદોમાં વચ્ચેના ભાગમાં તમે જોશો તો ત્યાં લખ્યું હશે કે ભાઈ આ દેવતાઓને કઈ રીતના ખુશ કરી શકાય ને બધું. ત્યાં કર્મકાંડ વસ્તુ લખ્યું છે. કેવી લખી છે? કર્મકાંડ. કઈ રીતના યજ્ઞ કરવાને બધું. પણ વેદોના આખિરની અંદર કે આ બધું શા માટે, એ પ્રશ્ન આવેલો છે કે શા માટે આ બધું આપણે કરીએ છીએ. તો વેદોના પાછલા ભાગોની અંદર આપણે અહીંયા દર્શન એટલે કે ફિલોસોફી જોવા મળે છે. શું જોવા મળે છે? ફિલોસોફી. સમજ પડી? તો આગળ જતા શું થાય છે કે વેદોની વ્યાખ્યા કરવા માટે અલગ અલગ ગ્રંથો લખાય છે જેને આપણે કહીએ છીએ બ્રાહ્મણ ગ્રંથ. આની ઉપર આપણે પ્રાચીન ભારતની ઇતિહાસની સિરીઝની અંદર વેદિક કાળમાં બધું ભણી ચૂક્યા છે. તો જેમ કે બ્રાહ્મણ ગ્રંથની અંદર એત્રેય ગ્રંથ છે, શતપથ ગ્રંથ છે. તો એ બધા ગ્રંથોની અંદર વેદોની વ્યાખ્યા કરવામાં આવેલી છે. પણ વેદોની કોઈ ફિલોસોફિકલ વ્યાખ્યા કરેલી છે તો એ જે ગ્રંથ છે એનું નામ છે ઉપનિષદ. કયા છે? ઉપનિષદો. ઉપનિષદનો મતલબ શું થાય છે કે ભાઈ ગુરુના ચરણમાં નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું. તો પ્યોર રીતના આ દર્શન બહુ છે. દર્શન એટલે કે ફિલોસોફિકલ બહુ છે કે જેની અંદર વેદોમાંથી જે ફિલોસોફી છે એની વ્યાખ્યા કરવામાં આવેલી છે. અને ઉપનિષદનું જે મેઇન ફોકસ છે કે ભાઈ બ્રહ્મ કોણ છે, બ્રહ્મ એટલે કે આ ઈશ્વર કોણ છે, અને એની સાથે આપણો મતલબ કે જીવ એટલે કે આત્માનો શું સંબંધ છે, એની ઉપર આખી ફિલોસોફી છે. તો બ્રહ્મ અને આત્મા વચ્ચે શું સંબંધ છે, શું બંને એક થઈ શકે અને બંને કઈ રીતના એક થાય, તો એની ઉપર આખી ફિલોસોફી લખાણી છે જેને આપણે કહીએ છીએ ઉપનિષદ. શું કહીએ છીએ? ઉપનિષદ. હવે આ જે ઉપનિષદ છે એની સંખ્યા તમે જોશો તો 108 છે. ઘણી જગ્યાએ લખ્યું છે 118. પણ મૂળ રીતના જે ઉપનિષદો છે પ્રમુખ એ આપણી કેટલા છે? 11. કેટલા છે? 11. તો આ ઉપનિષદની અંદર પહેલી વાર આપણે પ્યોર ફિલોસોફિકલ વસ્તુ જોવા મળે છે કે આ બ્રહ્મ એટલે કે આ દુનિયા બનાવનાર કોણ છે ને એ બધું. ઠીક. અને આત્મા એટલે કે આપણે એની સાથે શું સંબંધ છે અને બંને કઈ રીતના એક થઈ શકીએ. એવી રીતના આગળ જતા શું થશે કે વિદ્વાનો ઉપનિષદોમાંથી પોતાની ફિલોસોફી કાઢશે જેને આપણે કહીએ છીએ ષષ્ઠ દર્શન. શું કહીએ છીએ? ષષ્ઠ દર્શન. જેમ કે યોગ, ન્યાય, પૂર્વ મીમાંસા, સાંખ્ય, વિશેષણ, ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસા એટલે તે વેદાંત. શું મતલબ થાય છે? વેદાંત. પડી સમજ? હવે આ જે ષષ્ઠ દર્શન છે એનો જે મેઇન ફોકસ એ છે કે આ જે જગત છે, આ જે પ્રકૃતિ છે એનું નિર્માણ કઈ રીતના થયું એની ઉપર આખી આ 6 ફિલોસોફી છે. સમજ પડી? અને વેદાંત સૌથી મહત્વની ફિલોસોફી છે. ડૉક્ટર રાધાકૃષ્ણન જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા, યાદ રાખજો, એ બહુ મોટા ફિલોસોફર હતા, એને બહુ બધી પુસ્તકો લખી છે.
તો એનું માનવું છે કે વેદાંતનો મતલબ થાય કે ભાઈ આ દુનિયાની અંદર હવે મનુષ્ય આથી બહાર વિચારી જ ના શકે ક્યારેય. તો હાઈએસ્ટ લેવલની ફિલોસોફી છે ભારતની, કઈ? વેદાંત ફિલોસોફી. તો દુનિયાભરના ફિલોસોફરો જે છે એનું માનવું છે કે ભાઈ દુનિયાની સૌથી હાઈએસ્ટ કોઈ ફિલોસોફી છે એ વેદાંત છે. તો રાધાકૃષ્ણ શું કહે છે કે ભાઈ આની બહાર હવે મનુષ્યની વિચારવાની ક્ષમતા જ નથી, મતલબ ઓકાત જ નથી. સમજ? અને વેદાંતનો મતલબ એ શું થાય છે કે વેદોનો અંત, મતલબ કે આનાથી બહાર પૂરું. હવે મનુષ્ય બધું વિચાર લીધું. મેઇન ફિલોસોફી આપણી સૌથી ડીપ ફિલોસોફી છે. સમજ પડી? વેદાંત. તો આ વેદાંત ફિલોસોફીમાંથી ઘણા બધા અલગ અલગ લોકોએ અલગ અલગ ફિલોસોફી આપી છે. એમાંના એક વ્યક્તિ થઈ ગયા જેનું નામ છે શંકરાચાર્ય, અને એને વેદાંત ફિલોસોફીમાંથી ફિલોસોફી આપી છે જેને કહે છે આપણે અદ્વૈતવાદ. પહેલી સમજ? તો અદ્વૈતવાદની ફિલોસોફી હું તમને સમજાવું છું શોર્ટમાં, ટૂંકમાં. ધ્યાનથી સમજો. આ દુનિયાની અંદર ત્રણ વસ્તુ છે, ઠીક છે? એક છે જગત, ઈશ્વર દ્વારા કોઈ વસ્તુનું ક્રિએશન કરવામાં આવેલું છે. જગત, જેને આપણે કહીએ છીએ પ્રકૃતિ, અચેતન, ઘણા બધા નામથી ઓળખીએ છીએ આપણે એને. એક એક્ઝામ્પલથી સમજો કે એક કુંભાર માટીમાંથી એક વાસણ બનાવે છે. શું બનાવે છે? વાસણ. પડી સમજ? તો કુંભાર જે છે એ કરતા છે, મતલબ કે એની ઈચ્છાથી બન્યું છે. શું બન્યું છે? માટીનું વાસણ. પણ એ વાસણ બનાવવા માટે એને જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ શું છે? માટી. શું છે? માટી. તો એવી રીતના અહીંયા ત્રણ વસ્તુનું રિલેશન છે કે ભાઈ આ જે જગત, દુનિયા, પ્રકૃતિ, ઠીક, કે અચેતન જેને આપણે કહીએ છીએ, તો આ વસ્તુનું નિર્માણ કોણે કર્યું? તો કોઈ એક શક્તિએ કર્યું છે. તો એ શક્તિને આપણે કહીએ છીએ ઈશ્વર. મતલબ કે એની ઈચ્છાથી આ વસ્તુનું નિર્માણ થયું છે. પડી સમજ? પણ આ વસ્તુ બનાવવા માટે એને કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હશે? આ જગત બનાવવા માટે કોઈ મટીરિયલનો ઉપયોગ કર્યો હશે ને? તો એ મટીરિયલ કોણ છે? તો આપણે, જેને આપણે કહીએ આત્મા, જીવ, ચેતન, ચિત્ત. પડી સમજ? તો આ ત્રણેય વસ્તુ શું હોય? એકબીજા સાથે સંબંધિત છે. શું હે? સંબંધિત. તો જે ઈશ્વર છે એને જ આપણે શું કહીએ છીએ? બ્રહ્મ કહીએ છીએ. શું કહીએ છીએ? બ્રહ્મ, એટલે કે ઈશ્વર, કે આ જગતનો ક્રિએટર. તો ત્રણેય શું છે? એકબીજા સાથે સંબંધિત છે. હવે આ ત્રણેય વસ્તુમાંથી શંકરાચાર્યની ફિલોસોફી આવે છે. ધ્યાનથી સમજો. કારણ કે જે આપણે અહીંયા ભણી ચૂક્યા છે કે જે ષષ્ઠ દર્શન છે એમાં બધી અલગ અલગ 6 ફિલોસોફી છે, અને 6 ફિલોસોફી છે એની ઉપર ફોકસ કરે છે કે આ દુનિયાનું નિર્માણ કઈ રીતના થયું. જેમ કે સાંખ્ય અને ન્યાય ફિલોસોફી કહે છે કે આ દુનિયા 3 તત્વથી બનેલી છે: રજોગુણ, તમોગુણ ને સતોગુણ. ફરી સમજ? ખેર એ આપણે ફિલોસોફીમાં નથી પડતા. અહીંયા ખાલી એટલું સમજો અદ્વૈતવાદ એટલે શું. તો શંકરાચાર્યની એક બહુ ફેમસ લાઈન છે કે બ્રહ્મ સત્ય, મતલબ કે બ્રહ્મ સત્ય છે. આ જે જગત છે એ કેવું છે? મિથ્યા. જગત કેવું છે? મિથ્યા, મતલબ કે ભ્રમ. જીવો બ્રહ્મતે, મતલબ કે જીવત શું છે? બ્રહ્મ. પછી સમજ? ધ્યાનથી સમજો કે આ જે જગત છે એ કેવું છે? મિથ્ય, ભ્રમ છે, ભ્રમ. કારણ કે ઈશ્વર એટલે કે બ્રહ્મ જ શું છે? આત્મા, મતલબ કે જીવ. સમજો ધ્યાનથી કે આ જે જગત છે એ જેવું છે એવું દેખાતું નથી. શું કામ નથી દેખાતું? તો એનું કારણ છે કે આ જે જીવ છે, આ જીવ, એની પાસે અજ્ઞાન છે, મતલબ કે જ્ઞાન નથી, અવિદ્યા છે. તો એના લીધે શું થાય છે કે આ જે જગત છે એના માટે એક માયા છે. શું છે? માયા. એક ભૌતિકતાવાદી દુનિયા છે, મટીરિયલિસ્ટિક દુનિયા, કે ખાઈને પીને મજા કરવા વાળી. સમજ પડી? તો જે જીવ છે, મતલબ કે આત્મા, એની પાસે જ્ઞાન નથી, વિદ્યા નથી. તો એના લીધે શું થાય છે કે એની આ જે જગત છે એક માયા દેખાય છે, મિથ્યા છે. શું છે? મિથ્યા. એટલે શું કહીએ કે ખાલી બ્રહ્મ જ સત્ય છે. શું છે? બ્રહ્મ સત્ય છે, અને બ્રહ્મ જ જીવ છે, મતલબ કે બ્રહ્મ જ આત્મા છે. મતલબ કે હું એક આત્મા છું, તો મારી અંદર ખુદ બ્રહ્મ છે. શું છે? બ્રહ્મ. એના લીધે તો કહેવાય છે ને કે અહમ બ્રહ્માસ્મિ, મતલબ કે હું જ બ્રહ્મ છું. તો આ જે લાઈન છે એ બી શંકરાચાર્યની કે અહમ બ્રહ્માસ્મિ, મતલબ કે હું જ બ્રહ્મ છું. પડે છે સમજ? તો આ કહેવા પાછળનો હેતુ શું હતો કે ભાઈ મારી અંદર જ તે બ્રહ્મ છે, એને ખાલી મારે જાગૃત કરવાનો છે. અને એ કેના લીધે આવશે? જ્ઞાન માર્ગથી આવશે. તો હું જો જ્ઞાન લઈશ, વિદ્યા લઈશ, તો મારી અંદરનો જે બ્રહ્મ છે એ ધીરે ધીરે બહાર આવશે, અને મને આની અનુભૂતિ થશે. શું થશે? અનુભૂતિ. પડી સમજ?
હા એના તો અહીંયા શંકરાચાર્ય શું કહેવા માંગે છે કે આ જે જગત છે એ મિથ્યા છે, ઠીક છે, બ્રહ્મ જ સત્ય છે અને બ્રહ્મનો કોઈ આકાર નથી, આ નિરાકાર છે. કેવું છે? નિરાકાર, ઠીક છે, જેનો કોઈ આકાર નથી, તો એ નિર્ગુણ છે. બ્રહ્મ કેવું છે? નિર્ગુણ, જેનો કોઈ આકાર નથી, કારણ કે એના હિસાબે તો આ બ્રહ્મ છે, માયા છે. સમજ પડી? પણ માયા ક્યારે છે કે જ્યારે તમારી અંદર જ્ઞાન નથી અને વિદ્યા નથી ત્યારે. સમજ પડી? તો અહીંયા નિર્ગુણ જે વાત કરી એ કોણે કરી છે? શંકરાચાર્ય. તો આદિ જગત ગુરુ શંકરાચાર્ય, એના વિશે આપણે માહિતી લઈએ. તો કહેવાય છે કે ભાઈ નાનપણથી એને ઘરનો ત્યાગ કરેલો અને એનો જે સૌથી મોટો પ્રશ્ન હતો કે શા માટે, હું શા માટે છું આ દુનિયામાં, આ દુનિયા શા માટે બની? તો એ પ્રશ્નના શોધ માટે નીકળી જાય છે. અને 32 વર્ષની ઉંમર સુધીમાં એને બધી જ દુનિયાભરનો નોલેજ લઈને આખા ભારતભરમાં આ જે વેદાંત જ્ઞાન છે એને ફેલાવી દીધું. જે વેદાંત જ્ઞાન એનો ફેલાવો કરે છે. ઓબ્વિયસલી 32 વર્ષની નાની વર્ષની ઉંમરમાં જ એનું મૃત્યુ થઈ જાય છે. હવે નાનપણમાં જ મૃત્યુ શા માટે થાય છે એની પાછળ એક બહુ મોટી ફિલોસોફી છે. તમે જેટલા બી મોટા મોટા સિદ્ધ પુરુષો જોયા છે, આદિ શંકરાચાર્ય છે, સ્વામી વિવેકાનંદ છે, રામાનુજાચાર્ય છે, જેટલા બી આ બધા જોશો એ બધાનું નાનપણની ઉંમરમાં જ મૃત્યુ થઈ ગયું છે. મતલબ કે કોઈ 50+ નું જીવ હોય. અને શું કામ નથી ગયું તેની પાછળ એક બહુ મોટી ફિલોસોફી છે. ક્યારેક આપણે ટાઈમ મળશે તેની ચર્ચા કરશું. તો અહીંયા શું થાય છે કે ભાઈ શંકરાચાર્ય કે આ જે વેદોનું જ્ઞાન છે, ઠીક, એને પ્રાપ્ત કરવા માટે ભ્રમણ કરે છે. તો એ શું કરે છે કે અલગ અલગ પુસ્તકો ઉપર પોતાનું ભાષ્ય લખે છે. ઓબ્વિયસલી તમારે જ્ઞાન લેવું હોય તો અલગ અલગ પુસ્તકો વાંચવા પડશે. જેમ કે બ્રહ્મસૂત્ર જે બદ્રાયણે લખેલું છે, બદ્રાયણને જ આપણે વેદ વ્યાસ કહીએ છીએ. બીજું કે એને ગીતા ઉપર પોતાનું ભાષ્ય લખેલું છે. આ બધા ઉપર શું લખ્યું છે? ભાષ્ય. ભાષ્ય એટલે કે ટીકા લખી છે, મતલબ કે જે પુસ્તકો છે એની ઉપર પોતાના વિચારો રજૂ કર્યા છે. એવી રીતના પોતાનું એક પુસ્તક લખ્યું છે જેને કહીએ છીએ આપણે ચતુર્સૂત્રી. તો ઘણા બધા પુસ્તકો પર શું આપી છે? પોતાની ટીકાઓ આપેલી છે. સમજ પડી? બીજું કે શંકરાચાર્ય શું કર્યું હતું કે આ બધા જે વેદો છે એનું ડિટેલમાં સ્ટડી કરી, વેદાંત ફિલોસોફીની સ્ટડી કરી. એકચ્યુઅલી આ જે બ્રહ્મસૂત્ર છે એ જ શું છે કે અલગ અલગ વેદો અને ઉપનિષદોનો આખું નિચોડ છે બ્રહ્મસૂત્રની અંદર. પડી સમજ? તો આની ઉપરથી સ્ટડી કરીને પોતાનું જે ફિલોસોફિકલ જે સ્ટેટમેન્ટ હતું એ આપ્યું હતું. કયું? અદ્વૈતવાદ. હવે શંકરાચાર્ય શું કર્યું હતું કે ભારતમાં અલગ અલગ ખૂણે ફરી ફરીને આ વૈદિક જ્ઞાન છે એને ફેલાવો કરવા માટે 4 જગ્યાએ મઠની સ્થાપના કરી હતી. ઉત્તરમાં ઉત્તરાખંડની અંદર જ્યોતિષ મઠ. કઈ જગ્યા આવેલું છે? ઉત્તરાખંડ. બીજો છે પુરીની અંદર. પુરી ક્યાં આવે? ઓડિશામાં. ત્રીજું છે આપણું દ્વારકા, શારદા પીઠ. કયું છે? શારદા પીઠ. ઠીક. અહીંયા આવેલું છે એને આપણે કહીએ છીએ ગોવર્ધન પીઠ. અને દક્ષિણની અંદર છે કર્ણાટકની અંદર. ક્યાં છે? કર્ણાટકની અંદર. યાદ રાખજો, ઘણી જગ્યાએ લખ્યું છે કે રામેશ્વરમાં છે, પણ રામેશ્વર નથી, કર્ણાટકની અંદર આવે છે શૃંગેરી મઠ. મૈસૂર પાસે જગ્યા આવેલી છે શૃંગેરી મઠ. તો 4 જગ્યાએ શું કરે છે? પોતાના મઠ સ્થાપિત કરે છે. અને ઓબ્વિયસલી પોતાના જે શિષ્યો હતા કે જેને પોતાની ઉપર ટીકાઓ લખાવી છે, મતલબ કે જેની પાસે જ્ઞાન હતું, એ બધાને ગાદીપતિ બનાવે છે. તો આચાર્ય બનવા માટેની એક બેઝિક નીડ શું હોય છે કે તમારે બ્રહ્મસૂત્ર છે, ગીતા છે, ઉપનિષદ છે, એ બધા ઉપર તમારું નોલેજ હોવું જોઈએ અને એની ઉપર તમારું ખુદનું ભાષ્ય હોવું જોઈએ. અને આ ક્રાઇટેરિયા હોય તો જ તમે આચાર્ય બની શકો છો. આ બેઝિક વસ્તુ છે. ઠીક. આજકાલ આચાર્ય બનવા ઉપર કેસ ચાલે છે, તમે એક કેસ જોયો હશે. બીજું કે શંકરાચાર્ય શું કર્યું કે આ 4 જગ્યાએ જઈને અલગ અલગ 4 વેદોની સ્થાપના કરી. શું કામ કરી? કારણ કે એક વ્યક્તિ જો એક વેદોનો અભ્યાસ કરવા માટે માની લો કે દ્વારકા ગયો, બીજા વેદનો અભ્યાસ કરવા માટે ક્યાં જશે? જ્યોતિર્મઠ. ત્રીજા વેદની તો પુરી. તો શું થશે કે ભાઈ આ વ્યક્તિઓ ભારતભરમાં ભ્રમણ કરશે, જેથી કરીને ભારતની અંદર એકરૂપતા આવે કે બધા લોકો એકબીજા સાથે ભળી મળી શકે. સમજ પડી? તો શારદા પીઠની અંદર એને સામવેદ, મતલબ કે દ્વારકામાં સામવેદની સ્થાપના કરી. શૃંગેરી મઠની અંદર યજુર્વેદ, પુરીની અંદર ઋગ્વેદ અને જ્યોતિષ મઠની અંદર અથર્વવેદની સ્થાપના કરી. પરિસર જેથી કરીને લોકો શું કરે કે 4 જગ્યાએ જઈને ફરીને ભળે, લોકો એકબીજા સાથે નોલેજ શેર કરે અને મેળવે. તો હવે આપણો મેઇન ટોપિક ઉપર આવી જાય કે ભક્તિ આંદોલન. ભક્તિ આંદોલનની શરૂઆત કઈ રીતના થઈ? સમજ પડી? અત્યાર સુધી મેં સમજાવ્યું તમને બેઝિક હતું કે હવે ભક્તિ આંદોલનને સમજવા માટે બધું તમને કામનું છે. સમજ પડી? ભક્તિ આંદોલનની શરૂઆત આપણે કહીએ તો ભાઈ વૈદિક કાળની અંદર કે જ્યાં આપણે વૈદિક દેવતાઓની પ્રાર્થના કરતા, જેમ કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, પૃથ્વી, સોમ, સૂર્ય, એ બધા.
તો એ બધા જે ધર્મ છે એને આપણે કહીએ છીએ વૈદિક ધર્મ. શું કહીએ છીએ? વૈદિક ધર્મ. ફરી સમજ. પણ આગળ જતા શું થાય છે કે ધીમે ધીમે આ ખબર નહીં જે વૈદિક ધર્મ છે એ દબાઈ જાય છે. શું થાય છે? વૈદિક ધર્મ દબાઈ જાય છે. અને આગળ જતા જે પુરાણો લખાણા, પુરાણોની સંખ્યા કેટલી છે તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો. તો પુરાણો જે લખાણા એની અંદર શું થયું કે હવે જે અલગ અલગ દેવતા હતા 3, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એનું પ્રચલન વધવા માંડ્યું. અને ખાસ કરીને કે ભગવાન વિષ્ણુના જે અવતારો હતા એનું પ્રચલન વધવા માંડ્યું. અવતારવાદની થિયરી આવી. તો આ જે ધર્મ છે એને આપણે કહીએ છીએ પૌરાણિક ધર્મ. શું કહીએ છીએ? પૌરાણિક ધર્મ છે. જેમ કે ભગવાન વિષ્ણુના અવતારો, તો વિષ્ણુ ભગવાનના અવતારો 24 જેટલા છે, પણ મેઇનલી આપણે જે મુખ્ય અવતાર છે 10 એને માનીએ છીએ. અને એની અંદર એ સૌથી મહત્વના હોય તો એ 2, કૃષ્ણ અને રામ. આ બેનું પ્રચલન વધારે છે. પછી સમજ. એવી રીતના ભગવાન શિવના પણ અલગ અલગ 28 જેટલા રૂપો છે, એને પણ આપણે માનીએ છીએ. તો અહીંયા શું થાય છે કે પૌરાણિક ધર્મ પ્રચલિત થાય છે. તો આ એ જ ધર્મ હતો કે જ્યાં વૈદિક દેવતાઓ ધીરે ધીરે સાઇડલાઇન થઈ ગયા અને વૈદિક દેવતાઓને અહીંયા આપણે વિલન તરીકે દેખાડ્યા છે. જેમ કે ભગવાન ઇન્દ્રને, જો કે ભગવાન નથી, દેવતા છે, તો દેવતા ઇન્દ્રને આપણે ક્રોધિત, સોમરસ પિતા ને એવા દેખાડેલા છે. તમે અહીંયા જોયું હશે. ફરી સમજ. અને આ બધીની વસ્તુની શરૂઆત થઈ હતી ગુપ્ત કાળની અંદર. અને એ જ કાળ છે કે જ્યારે પહેલી વાર મંદિરો બન્યા છે. મંદિરો બનશે તો ઓબ્વિયસલી મૂર્તિઓ બનશે. તો અહીંયા શું થાય છે કે એની પ્રાર્થના ચાલુ થાય છે. સમજ પડે? તો ભક્તિની શરૂઆત જો કહેશું તો ગુપ્ત કાળથી નથી થઈ હતી. પેલી સમજ. પણ ભક્તિ આંદોલન જે છે તે એને લેફેસ હિસ્ટોરિયનના હિસાબે દક્ષિણ ભારતથી થઈ હતી. ક્યાંથી થઈ હતી? દક્ષિણ ભારતથી. તો અહીંયા એક બહુ મોટો પ્રશ્ન એ છે કે ભાઈ આને આપણે આંદોલન શા માટે કહીએ છીએ? શું કહીએ છીએ? આંદોલન. નોર્મલી આપણે આંદોલન શબ્દ સાંભળીએ એટલે ગાંધી બાપુ માઇન્ડમાં આવે, રસ્તા ઉપર બેસીને ઉપવાસ કરવાને બધું, ઠીક. અથવા તો આજકાલના આંદોલન જો તો રોડ પર આવીને પથ્થરબાજી કરવી, જાહેર સંપત્તિઓને નુકસાન કરવું. પણ અહીંયા આંદોલનનો મતલબ સમજો કે ભક્તિ આંદોલન એટલે કે ભાઈ બધા લોકો રોડ ઉપર નહોતા આવ્યા. આ વસ્તુ 1000 વર્ષ સુધી ચાલી હતી. કેટલા વર્ષ સુધી ચાલી હતી? 1000 વર્ષ સુધી, અલગ અલગ સમયે અને અલગ અલગ ક્ષેત્રોમાં. પેલી સમજ. તો એક જેવી હતી એની બધી, મતલબ કે એકાસ્મક નહોતી, એના સ્વરૂપ અલગ અલગ હતા. બીજું કે આની જે વ્યાપકતા છે એટલી બધી હતી કે એના લીધે સમાજમાં આપણે ક્યાંક ને ક્યાંક પરિવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે? પરિવર્તન. ખાસ કરીને સાંસ્કૃતિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે. આના હિસાબે આપણે આને શું કહીએ છીએ? આંદોલન. શું કહીએ છીએ? આંદોલન. પડી સમજ. હવે પ્રોપરલી આંદોલન કોને કહેવાય, વિદ્રોહ કોને કહેવાય, ક્રાંતિ કોને કહેવાય, એની ઉપર મેં ઓલરેડી એકવાર તમને સમજાવેલું છે. તો તમે આપણા વિડીયોની અંદર જોઈ શકો છો યુટ્યુબ ચેનલમાં, ઠીક. કે આ ત્રણેય વચ્ચે શું અંતર છે, શું ફરક છે. સમજ પડી? તો આંદોલન શા માટે કીધું કે ભાઈ 1000 વર્ષ સુધી ચાલ્યું, પ્લસ એનો સમય ક્ષેત્રને અલગ અલગ છે. આની વ્યાપકતા એટલી હતી કે જેના લીધે ઘણા ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે, જેના લીધે આપણે એને શું કહીએ છીએ? આંદોલન કહીએ છીએ. શું કહીએ છીએ? આંદોલન કહીએ છીએ. પડી સમજ. તો ફરીથી અહીં હું તમને સમજાવું કે ભાઈ ભક્તિનો અર્થ શું થયો? તો ઈશ્વર પ્રત્યે પ્રેમની ભાવના અને પૂર્ણ સમર્પણ ઈશ્વર પ્રત્યે. એ પણ કેવું? નિસ્વાર્થ. કેવું? નિસ્વાર્થ. તો પ્રેમ, એની ભાવના, એની અભિવ્યક્તિ, પ્લસ પૂર્ણ સમર્પણ કોના પ્રત્યે? ઈશ્વર પ્રત્યે. એ પણ કેવું? નિસ્વાર્થ. એને શું કહીએ છીએ? ભક્તિ કહીએ છીએ. શું કહીએ છીએ? ભક્તિ કહીએ છીએ. પડી સમજ. તો ફરીથી અહીંયા જોઈએ કે ભાઈ જે વૈદિક કાળથી ધીમે ધીમે આપણે પૌરાણિક કાળની અંદર આવ્યા અને ત્યાંથી પછી આપણે જોયું કે ભાઈ ગુપ્ત કાળથી ભક્તિની તો શરૂઆત થઈ, પણ જ્યાં ભક્તિ આંદોલન છે એને શું કહીએ છીએ કે ભાઈ આની શરૂઆત થઈ હતી દક્ષિણ ભારતથી. ક્યાંથી થઈ હતી? દક્ષિણ ભારતથી 7મી સદીમાં. ત્યારે 7મી સદીમાં કે જ્યારે અહીંયા પલ્લવ વંશનું શાસન હતું. કોનું શાસન હતું? પલ્લવ વંશનું. અને આ સમયે દક્ષિણ ભારતમાં 2 પ્રકારના સંતો હતા, અલવાર અને નૈનાર. અલવાર એટલે કે વિષ્ણુ પૂજક, કે જેની સંખ્યા હતી 12 જેટલી, મહત્વના 12 સંતો. અને નૈનાર એટલે કે ને કે ભાઈ નયન હતી ભગવાન શિવને ત્રીજી, એટલે નૈનાર. તો ભગવાન શિવ જેની સંખ્યા હતી 63 જેટલા સંતોની. હવે આ સંતો કયા કયા હતા? ઓબ્વિયસલી તમિલ નામ છે, તમિલ સાહિત્યમાં છે, એ બધું આપણે યાદ નહીં રહે, એટલે યાદ રાખવાની જરૂરી નથી. લોકો તમને ખાલી ગોખાવે છે, જરૂરી નથી, પૂછતા નથી. પણ એટલું યાદ રાખો કે આજે જે સંતો છે એણે પોતાના ભક્તિ ઉપર સાહિત્ય લખ્યા, પ્લસ અહીંયા આપણે સંગમ સાહિત્ય થયું.
કેવું થયું? સંગમ સાહિત્ય. તો એના લીધે શું થયું કે આ ભક્તિની અંદર સંગમ સાહિત્યના લીધે પ્રેમના તત્વ પ્રચલિત થયા. પ્રેમનો જે ભાવ છે એ વધવા મળ્યો ત્યાં ભક્તિની અંદર. પછી અને અહીંયા આપણે જોયું તો ભાઈ આગળ જતા આ જે સંતો છે એના લીધે જે ભક્તિનો ફેલાવો થયો, તો આગળ જતા એક આચાર્ય આવ્યા જેને આપણે કહીએ છીએ રામાનુજાચાર્ય. શું કહે છે? રામાનુજાચાર્ય, જે 11મી સદીમાં આવ્યા. ઘણી જગ્યાએ લખ્યું છે 10મી સદી, પણ એક્ઝેક્ટલી આપણને ખબર નથી. જેમ આપણે શંકરાચાર્યનું પણ ખબર નથી કે એનો જન્મ ક્યારે થયો. ઘણી જગ્યાએ લખ્યો છે 8મી સદીમાં, ઘણી જગ્યાએ લખ્યો છે 4થી સદીમાં, 5મી સદીમાં, 1લી સદીમાં. તો એક્ઝેક્ટલી આપણે ખબર નથી, પણ એટલું યાદ રાખીએ કે 8મી સદીમાં એનો જન્મ થયો હતો. એવી રીતના રામાનુજાચાર્યનો જન્મ ક્યારે થયો? 10મી અથવા તો 11મી સદીમાં. અહીંયા રામાનુજાચાર્ય વિશે હું વાત કરું તો એ જાતિ વ્યવસ્થામાં માનતા નહોતા. જો કે ભક્તિની અંદર તમે સમજો કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનને મળવું, તો ભગવાન થોડી પૂછે કે લાય તારું આધાર કાર્ડ કઈ જાતિનો છો, ક્યાં નો છો તું કેટલું પૈસા કમાજો. તો ભગવાન માટે તો બધા કહેવા છે ઇક્વલ છે. તો રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ બધા માટે ભગવાન કહેવા છે ઇક્વલ, તો અહીંયા કોઈ ભેદભાવ હોવો ના જોઈએ. કરી સમજ? તો એ જાતિ વ્યવસ્થાને નથી માનતા. એના શિષ્ય તમે જોશો તો ઘણા બધા શૂદ્ર બુદ્ર, જે સોકોલ શૂદ્ર કે નીચી જાતિના, એ લોકો હતા. કરી સમજ? પણ રામાનુજાએ શું કર્યું કે જે શંકરાચાર્યની ફિલોસોફી અદ્વૈતવાદ, એને ખંડન કર્યું. મતલબ કે એને ના પાડી કે તમારી ફિલોસોફીમાં ખામી છે, અને પોતાની એક અલગ ફિલોસોફી આપી જેને કહેશું વિશિષ્ટ અદ્વૈતવાદ. કઈ ફિલોસોફી આપી? વિશિષ્ટ અદ્વૈતવાદ. તો પહેલા સમજીએ વિશિષ્ટ અદ્વૈતવાદ શું હોય. તો આપણે ભણી ગયા એમ કે 3 વસ્તુ છે. જગત મતલબ કે આ પ્રકૃતિ, એને બનાવનાર બ્રહ્મ છે મતલબ ઈચ્છા હતી બ્રહ્મ, અને કે વસ્તુથી બની એ હતી આત્મા એટલે કે જીવ. તો આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે? તો શંકરાચાર્ય શું કર્યું કે બ્રહ્મ અને આત્મા બંને એક જ છે. રામાનુજાચાર્ય શું કહે છે કે બંને એક નથી ભાઈ, અલગ અલગ છે. તમે કહો છો કે ભાઈ આ નિર્ગુણ છે, કોણ? બ્રહ્મ. તો બ્રહ્મ નિર્ગુણ છે તો એની અનુભૂતિ ક્યારેય નથી થવાની ને, એની અનુભૂતિ ક્યારેય નહીં થાય. અને નિર્ગુણ છે તો એનો મતલબ કે આ જગતથી ના ક્રિએટ કરી શકે. તો આ માયા કઈ રીતના આવી? પછી સમજ? અહીંયા પ્રશ્ન ઉઠાવે છે. સમજ પડી? તો શંકરાચાર્યની જે ફિલોસોફી છે એની ઉપર રામાનુજાચાર્ય શું જવાબ આપે છે કે આ જે જીવ છે મતલબ કે આત્મા, એને બનાવનાર કોણ છે? બ્રહ્મ. કોણ છે? બ્રહ્મ. તો બ્રહ્મ એને બનાવી છે, એનું સંચાલન કરી બી છે અને નથી બી કરતા, એને છોડી દીધી છે પોતાના હિસાબે. તો બ્રહ્મ અને આત્મા બંને એક હોય જ ના શકે ક્યારેય. તો બ્રહ્મ અને આત્મા એક નથી, બંને અલગ અલગ છે. પડી સમજ? કારણ કે આ બ્રહ્મે આત્મા નહીં બનાવી છે અને બ્રહ્મે જગત મતલબ કે પ્રકૃતિ નહીં બનાવી છે. પડી સમજ? અને આ બ્રહ્મનો કોઈ ભેદ નથી. અહીંયા 3 પ્રકારના ભેદ હોય: સજાતીય, વિજાતીય, સ્વગત. સજાતીય ભેદ એટલે કે સમજો કે એક ગાય છે, તો કાળી હોય, કોઈ ધોળી હોય, જર્સી ગાય હોય, ગીર ગાય હોય, તો સજાતિની અંદર જ ભેદ હોય. વિજાતિ એટલે કે ગાય છે, ઘોડો, તે બંનેમાં ફરક છે. ગાય અને ભેંસ બંનેમાં ફરક છે. સમજ પડી? પણ સ્વગત એટલે કે ભાઈ એક ગાય છે તો ગાયનું માથું અલગ કામ કરે છે, પગ અલગ કામ કરે છે, પૂંછડી અલગ કામ કરે છે. તો એક જ શરીરની અંદર અલગ અલગ ભેદ છે. તો એ રીતના જે બ્રહ્મ છે એની અંદર શું છે? અલગ અલગ ભેદ. એનું માથું, એની આંગળી, એની પગ, એના બધા વચ્ચે શું છે? ભેદ છે. તો અહીંયા બ્રહ્મની અંદર શું ભેદ છે? તો બ્રહ્મની અંદર 2 ભેદ છે: પ્રકૃતિ અને જીવ. જીવ કે ચેતન છે, પ્રકૃતિ કેવું છે? અચેતન. તો આ બધું બનાવ્યું કોણે છે? બ્રહ્મે. સમજ પડી? તો અહીંયા જે ફિલોસોફી છે એ શું કહેવા માંગે છે કે બ્રહ્મના પણ ગુણ છે અને એની અનુભૂતિ થાય. શું થાય? અનુભૂતિ. એના લીધે આપણે જે વિશિષ્ટ અદ્વૈતવાદ છે એ ફિલોસોફીને કહે છે સગુણ ફિલોસોફી. સગુણ મતલબ કે ભગવાનનો એક આકાર છે, એની અંદર તે આત્મા છે. શું છે? એની અંદર આત્મા. પડે છે સમજ? હા ને? તો આ વિશિષ્ટ અદ્વૈતવાદ છે. કયો છે? વિશિષ્ટ અદ્વૈતવાદ. આ ફિલોસોફી કોણે આપી હતી? રામાનુજાચાર્યએ. પડી સમજ? તો દક્ષિણ ભારતથી અહીંયા શું થાય છે? ભક્તિનો ધીરે ધીરે ફેલાવો થાય છે. શું થાય છે? ફેલાવો થાય છે. પણ આગળ જતા શું થશે કે રામાનુજાચાર્યના મૃત્યુ પછી ધીરે ધીરે આચાર્યનું મહત્વ વધતું ગયું. શું થયું? આચાર્યનું મહત્વ વધતું ગયું. તો એના લીધે શું થયું કે સમાજની અંદર ભેદભાવ ચાલુ થઈ ગયા. લેફિસ હિસ્ટોરીનું પ્રમાણે કે ભાઈ ફરીથી બ્રાહ્મણોનું વર્ચસ્વ વધી ગયું અને બ્રાહ્મણો
ના હિસાબે શું થાય છે કે ત્યાંનો સમાજ દબાતો જાય છે. અને આ ફિલોસોફી ઉપર આખી પોલિટિક્સ ચાલે છે આજની તારીખમાં. જે દ્રવિડિયન મૂવમેન્ટની શરૂઆત થઈ હતી એ આ બધી ફિલોસોફીના લીધે, મતલબ કે હિસ્ટ્રી આવી રીતના લખાણી છે જાણી જોઈને. ખેર, સમજ પડી. તો ભક્તિ આંદોલનની શરૂઆત જો થઈ હોય લેફ્ટિસ્ટ હિસ્ટોરિયનના હિસાબે, ઠીક, અત્યારે તમે એવું માનશો કે હા, તો એ ક્યાંથી થઈ હતી? દક્ષિણ ભારતથી. અહીંયા તમને ઓર બે ફિલોસોફી કરાવી દઉં કે જે તમને એક્ઝામમાં ક્યારે કામ આવે. દ્વૈતવાદ. આ ફિલોસોફી આપી હતી 13મી સદીમાં માધવાચાર્યોએ. શું આપી હતી? માધવાચાર્યોએ. દ્વૈતનો મતલબ થાય કે બે વસ્તુ એક નથી, ક્યારે અલગ અલગ છે. તો ભાઈ ઈશ્વર એટલે કે બ્રહ્મ અને આત્મા બંને એક નથી, બંને બિલકુલ કહેવાય છે અલગ અલગ છે, અને બંને વચ્ચે કોઈ મિલન ના થઈ શકે, બંને અલગ અલગ છે. તો ક્યારેય આત્મા મતલબ કે જે જીવ છે એ બ્રહ્મ એટલે કે ઈશ્વર ના બની શકે. પડી સમજ? બીજું કે જે જીવ છે એ જગતની સાથે રહે છે, અને દૂરથી કોણ બેઠું છે? ઈશ્વર, બ્રહ્મ. તો આ બંને ચાલ્યું આવે છે પોતાના હિસાબે, તો બંને વચ્ચે કોઈ સંબંધ નથી. આ ફિલોસોફી કોને આપી છે? દ્વૈતવાદ નામની માધવાચાર્યએ. આગળ જતા એક ઓર ફિલોસોફી આવશે જેને કહેશું દ્વૈત અદ્વૈતવાદ. આ ફિલોસોફી 13મી યા તો 14મી સદીની અંદર શ્રી નિમંકાચાર્ય દ્વારા આપેલી છે. આ ફિલોસોફી પ્રમાણે શું છે કે ભાઈ જીવ અને જગત બંને એકબીજા સાથે અસ્તિત્વમાં છે, અને આનું જે ક્રિએશન છે એ બ્રહ્મે કર્યું છે. શું કર્યું છે? બ્રહ્મે. પણ બ્રહ્મ આની ઉપર હસ્તક્ષેપ મતલબ કે નિયંત્રણ કરે છે. શું કરે છે? નિયંત્રણ કરે છે. એ પ્રત્યક્ષ બી કરી શકે અને અપ્રત્યક્ષ પણ કરી શકે છે. ખેર, ડિટેલમાં આપણે નથી જતા, અહીંયા તમને શોર્ટમાં સમજાવું. તો આ ફિલોસોફી કઈ છે? દ્વૈત અદ્વૈતવાદ. 13મી 14મી સદીમાં કોણે આપી હતી? શ્રી નિમંકાચાર્ય. તેલંગાણા ક્ષેત્રથી આવતા હતા. પડી સમજ? તો આપણે ભણ્યા શું આજે કે ભાઈ આ દક્ષિણ ભારતની અંદર કઈ રીતના ભક્તિનો ફેલાવો થાય છે. ધીરે ધીરે આ જે ભક્તિ છે એ હું તમને સમજાવું અહીંયા મેપ થ્રુ. તો દક્ષિણ ભારતથી શરૂઆત થઈ, આગળ જતા 13મી 14મી સદીમાં મધ્ય ભારત એટલે કે ભાઈ મહારાષ્ટ્રમાં આવ્યું, અને 15મી સદીની અંદર ઉત્તર ભારતમાં પ્રચલિત થાય. 14મી અને 15મી સદીમાં, જેને આપણે શ્રેય આપીએ છીએ રામાનંદને. સમજ પડી? તો ધીરે ધીરે શું થશે કે દક્ષિણમાંથી ભક્તિ ઉત્તર તરફ જશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી આ ટોપિકને રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ટોપિકને હું આગળ લઈ જઈશ. પડી સમજ? તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.